દેવથી દેશ, રામથી રાષ્ટ્ર, સદીઓના અભૂતપૂર્વ ધૈર્ય, અનેક બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા પ્રભુ શ્રી રામ આવી ગયા છે। બધાને જય શ્રી રામ। આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં પણ દિવ્ય મંદિરમાં રહે છે। રાજુલા, જાફરાબાદ, ધારી, મોરંગી, ડુંગર, વાવેરા, ધારેશ્વરમાં દિવાળી જેવો માહોલ। ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી। जय जय जी मैं बोलता जाओ। आज हिंदुस्तान ની અંદર 500 વર્ષની અથક તપસ્યા પછી ભગવાન પોતાના નિજ ધામમાં કે ભગવાન અયોધ્યામાં પધાર્યા છે। આ તકે આજ હિન્દુસ્તાનમાં એક નવી દિવાળી, ભારત દેશમાં આ દિવાળી જેવો માહોલ છે કે એક નવું વર્ષથી જેમ ભગવાન પોતાના નિજ ધામમાં પધારે ત્યારે જાફરાબાદના આંગણે તમામ હિન્દુ સમાજ એક થઈને, તમામ ભાઈઓ બહેનો એક થઈને આજ રામ ભગવાનની આ શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા આ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ઉજવાયેલી છે અને તે ભવ્ય અને સફળ કરીને આજ જાફરાબાદ ઉમંગ, ઉત્સાહ અને આનંદના આ તહેવારથી આજ બધા ભાઈઓ બહેનો રંગે સંગે આજ અયોધ્યાનો પવિત્ર દિવસ મનાવી રહ્યા છે। 500 વર્ષ પછી આજ પ્રભુ રામ પોતાની અવધપુરીમાં પધાર્યા છે। તે તબક્કે એ ઉત્સાહ ઉમંગથી આજ જાફરાબાદના તમામ લોકો એક થઈને, તમામ કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજ, સુતાર સમાજ, બ્રહ્મ સમાજ, તમામ સમાજ એક થઈને આજ આ કાર્યક્રમના શોભાયાત્રાને ભવ્ય અને સફળ બનાવી છે।